दोस्तों સૌથી પહેલાં તો તમે આ વિડીયો જુઓ અને પછી કમેન્ટ કરીને બતાવજો કે તમને વિડીયો કેવો લાગ્યો। જોહાર, જય આદિવાસી। હવે આદિવાસી સમાજને આર.કે. ઠાકોર તેમજ વનરાજ ઠાકોર તેમજ ઘણી બધી વ્યક્તિઓ આદિવાસી સમાજની મા બહેનો પર ગાળો બોલી રહી છે, ત્યારે આદિવાસી સમાજના યુવાઓ દ્વારા ધાનપુર પોલીસ સ્ટેશન, ફતેપુરા પોલીસ સ્ટેશન, ગરબાડા પોલીસ સ્ટેશન તેમજ દાહોદ સાયબર ક્રાઇમ ખાતે ફરિયાદો આપેલ છે, છતાં પણ આ દિન સુધી આ લોકોની ધરપકડ કરવામાં આવી નથી અને એની તપાસ કરવામાં આવી નથી, જેથી આદિવાસી સમાજના યુવાનો તેમજ આગેવાનો નેતાઓ અહીં આવ્યા છે એની તપાસ કરવા માટે અને ધરપકડ કરવા માટે। જો એની ધરપકડ કરવામાં નહીં આવે તો સમગ્ર આદિવાસી સમાજના યુવાનો તેમજ યુવતીઓ પણ અહીં ધરણા પ્રદર્શન કરશે અને ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરશે, જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે। અને સરકાર એવું કહે છે કે અમુક જે લોકો અસામાજિક તત્વો જે તે અમુક નાના મોટા કાર્યક્રમ થતા હોય, જેવી રીતે સુરતમાં ગણેશ પંડાલની અંદર અમુક લોકોએ કાંકરી ચાળો કર્યો હતો, પથ્થરમારો કર્યો હતો, ત્યાં સવારનો સૂરજ નહીં ઉગે ત્યાં સુધી એમની ધરપકડ કરી દેવામાં આવી હતી। એવી જ રીતે આદિવાસી સમાજને એવી માંગ છે કે આ લોકો સવારનો સૂરજ નહીં જોવે ત્યાં સુધી એની ધરપકડ કરવામાં આવે તેવી આદિવાસી સમાજની માંગ છે। અને એક ઈસમ અહીં દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાનો એક વ્યક્તિ છે, રતનસિંહ ચૌહાણ કરીને, એની ફરિયાદ આપેલ છે, એને 1 મહિનો થઈ ગયો છે, અત્યાર સુધી એની ધરપકડ કરવામાં આવી નથી। હવે અમે આહવાન આપીએ છીએ કે એની 1 દિવસની અંદર ધરપકડ કરવામાં નહીં આવે તો અહીં આંદોલન કરવામાં આવશે અને ધરણા પ્રદર્શન કરવામાં આવશે। જોહાર, ઉલગુલાન જારી રહેગા। રાકેશ પરમાર, સામાજિક કાર્યકર્તા। જોહાર, જય ભીલ પ્રદેશ। આજે આદિવાસી પરિવારના યુવાનો, રાજકારણીઓ અને સમગ્ર સમાજના વડીલો પણ ઉપસ્થિત રહ્યા છે। આદિવાસી સમાજ પર છેલ્લા કેટલાય ટાઈમથી મા બેન દીકરીઓની અભદ્ર ગાળ્યો અને અભદ્ર ભાષામાં આદિવાસી સમાજનું અપમાન કરેલ છે અને આ વિષય પર ધાનપુર તાલુકા, ગરબાડા તાલુકા, ઝાલોદ તાલુકા, ફતેપુરા અને દાહોદ તાલુકા દ્વારા સાયબર ક્રાઇમ દાહોદ ખાતે ફરિયાદ નોંધાવી હતી, પરંતુ આજે 12-15 દાડા થઈ ગયા હોવા છતાં પણ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનથી કોઈ પણ અમને રિસ્પોન્સ મળ્યો નથી। અને આ જે આદિવાસી સમાજ પર અને આદિવાસી મા બેન દીકરીઓ પર અભદ્ર અને ગાળાગાળી કરવા વાળા 2 ઈસમો છે, જે આર.કે. ઠાકોર અને વનરાજ ઠાકોર છે, તે લોકો પર એટ્રોસિટી મુજબ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને ધરપકડ કરી અને તાત્કાલિક ધોરણે આમાં આદિવાસી સમાજને ન્યાય આપવામાં આવે, નહીં તો આવનાર સમયમાં આદિવાસી સમાજ ઉગ્રથી ઉગ્ર આંદોલન માટે તૈયાર છે। જોહાર, આભાર। हमारे चैनल पर नवा है तो हमारे चैनल सब्सक्राइब जरूरથી કરી લેજો અને તમે આ વિડીયો જો આજે આપણા જે આદિવાસી ભાઈઓ છે બધા વનરાજ ઠાકોર અને આર.કે. ઠાકોરને જે ગાળો બોલી એ માટે આંદોલન કર્યું છે અને બધા રેલી કાઢી છે અને કે પોલીસ સ્ટેશનમાં હરેક ગામની તાલુકાની પોલીસ સ્ટેશનમાં બધા ફરિયાદો લખાવવા માટે પહોંચી ગયા છે। તો જોઈ શકો છો તમે વિડીયો।